હવે વાત સુરતના કાપડ ઉદ્યોગની. સુરતનો કાપડ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીમાં છે અને ખાસ કરીને જ્યારે ઈરાન અમેરિકાનું યુદ્ધ શરૂ થયું છે ત્યારથી જે યાન અને કાપડના ભાવ છે સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં ફરીથી એકવાર યાનના ભાવમાં છે એ વધારો ઝીકાઈ ગયો છે. લગભગ 2 દિવસમાં યાનના ભાવમાં કિલો દીઠ 6 થી 10 રૂપિયાનો વધારો થયો છે. એક તરફ મંદી અને બીજી તરફ યાનના વધતા ભાવ જે છે એના કારણે સુરતનો જે કાપડ ઉદ્યોગ છે એ મુશ્કેલીમાં મુકાયો છે. વીવર્સ ઉદ્યોગ જે છે મૃતપ્રાય અવસ્થામાં આવી જાય એવી સ્થિતિ ઊભી થઈ છે. સીઝફાયર દરમિયાન 6 રૂપિયાનો ઘટાડો કરાયો હતો અને હવે વીવર્સ છે એને યાન વધારે મોંઘું પડી રહ્યું છે. એટલે વીવર્સનું એવું કહેવું છે કે જે નફા વસૂલી છે અથવા તો કાર્ટેલ રચી અને ભાવ ઊંચા રાખવાનો પ્રયત્ન છે એ યાનના વેપારીઓ કરી રહ્યા છે અને એના જ કારણે અમેરિકા અને ઈરાનનું યુદ્ધ તો છે જ, એના કારણે વધારો થયો છે અને સાથે જ જે સપ્લાય છે એમાં ઘટાડો થયો છે. પણ સામે જ્યારે આ નફાખોરી અને કાર્ટેલ રચીને ભાવ ઊંચા રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો વીવર્સ માર્કેટ અને ખાસ કરીને સુરતનું કાપડ માર્કેટ એના કારણે અફેક્ટ થઈ રહ્યું છે.